હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનમાં આપણે અંગેની વાત કરવી છે કે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્ર માટે અને એમાં પણ ખાસ કરીને ચેપ્ટર નંબર 1 સંભાવના જોઈને વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આ બહુ ડિફિકલ્ટ ચેપ્ટર છે અને કેમ સોલ્વ કરશું, રાઈટ? તો ચાલો આપણે એને સાથે મળીને એકદમ ઇઝી ટ્રીકથી અને કેમ સરળતાથી આપણે કમ્પ્લીટ કરવું છે, બરાબર, એને આપણે જોવાના છીએ. જો આપણે આજના જે દાખલા છે ને એ સંભાવના સરવાળાના નિયમના છે, રાઈટ? તો સંભાવનાના સરવાળાનો નિયમ છે એને આપણે ઇન્ટ્રોડક્શનમાં સમજાવી દીધું છે, ઇન્ટ્રોડક્શન પાર્ટ 5, રાઈટ? અને એમાં શું કહેવાનું છે કે ઓછામાં ઓછી કોઈ પણ એક ઘટના બને એને સંભાવનાના સરવાળાનો નિયમ કહેવાય. એટલે પ્રશ્નમાં શું આવશે? અથવા આવશે. બીજું શું આવશે? તો કે ઓછામાં ઓછું આવશે. અથવા શું આવશે? કાં તો. આ 3 શબ્દ આવે ને એટલે સમજી જવાનું કે આમાં સંભાવનાના સરવાળાનો નિયમ આવે. કેમાં? તો કે અથવા, ઓછામાં ઓછું અને કાં તો. આ શબ્દ બોલો ને એટલે સંભાવનાના સરવાળાનો નિયમ. અને એમાં પણ સૂત્ર કયું આવે? તો કે P ઓફ A યોગગણ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદગણ B. બસ આટલું કન્સેપ્ટ તમને આટલું નાનું એવું સૂત્ર યાદ આવડી જાય એટલે આપણે આ દાખલો ઇઝીલી આવડી જાય. તો ચાલો આજે આપણે કયો દાખલો કરશું? તો કે સ્વાધ્યાય 1.3 નો 5 થી 7. અને આમાં શું કરવાનું છે? તો કે આમાં આપણે સંભાવનાના સરવાળાના લગતા દાખલા કરવાના છે. એટલે 3 દાખલા છે ને એકદમ ઇઝીલી કમ્પ્લીટ થઈ જશે, રાઈટ? ચાલો હવે એમાં સૌથી પહેલો દાખલો છે એની આપણે વાત કરવાની છે, રાઈટ? અને એમાં પણ પાસાનો છે. અને જો પાસા વિશે પણ તમને ઇન્ફોર્મ ન હોય, એક પાસા અને 2 પાસાનું, તો એ આપણે ઇન્ટ્રોડક્શનમાં એ પણ આપણે સમજાવી દીધું છે ઇઝીલી, રાઈટ? જો હવે અહીંયા શું કહે છે ભાઈ? એક સમતોલ પાસાને એક સાથે ઉછાળવાના છે, બરાબર? બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવાના છે. પાસા કેટલા છે? 2. તો 2 પાસાને આપણે એક સાથે ઉછાળશું, રાઈટ? તો બેયમાં કેવા પરિણામ મળશે? અલગ અલગ. સરખાઈ મળી શકે? અલગ અલગ. તો માનો કે પહેલો પાસો ઉછાળશો, પછી બીજો પાસો ઉછાળશો, એટલે એવું બનશે કે 2 પાસા પર ડિફરન્ટ પરિણામ મળશે. એટલે 2 પાસાના જે પરિણામ આવે એ લખવાના થાય. તો કેટલા પરિણામ થાય? તો કે 36. તો બધાને ઇઝીલી ખબર પડી જાય કયા કયા પરિણામ મળશે. તો કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6, રાઈટ? 6 સુધી જોઈ, કારણ કે પાસામાં 7મું પરિણામ ન હોય એટલે છેલ્લે તમારે શું કરી દેવાના? 6 પૂરા કરી દેવાના. હવે આની વાત કરી કે કઈ રીતે ખબર પડે મેડમ કે કોઈ પણ પાસો, આ તો 2 પાસા છે, ઘણીવાર 3 પાસા આવે, 4 પાસા આવે, તો આપણને કેમ ખબર પડે કે ટોટલ પરિણામ કેટલા મળશે? તો હવે આપણે એની વાત કરીએ. જો આપણી પાસે કેટલા પાસા છે? તો કે 2, બરાબર? તો પહેલા તમારે એમ વિચારવાનું કે એક પાસાના કેટલા પરિણામ હોય? તો કે 6, રાઈટ? તો એને કેટલી વખત ઉછાળવાના છે? જો 1 વખત ઉછાળવાનો હોય તો ઉપર તમારે 1 ઘાત લખવાની. 2 વખત ઉછાળવાના છે તો ઉપર કેટલી ઘાત લખવાની? તો કે 2. તો 6 ની કેટલી ઘાત લખશું અહીંયા? 6 ની 2 ઘાત, એટલે 6 ની 2 ઘાત એટલે કેટલા પરિણામ આવશે? તો કે 36 પરિણામ આવશે, બરાબર? તો ખબર પડી ગઈ, 6 ની 2 ઘાત 36 પરિણામ, રાઈટ? અને જો ન આવડે તો અહીંયા આપણે લખેલા જ છે, બરાબર? ઘણા વિદ્યાર્થીને જો ઇઝીલી યાદ રાખવું હોય તો કેવું યાદ રાખે ખબર? 11 12 13 14 15 16, પાછા 21 ની લાઈન 21 22 23 24 25 26, રાઈટ? એવી રીતે તમે લખી નાખો ને તો ઇઝીલી થઈ જાય, ક્યાંય મિસ્ટેક ન થાય. 31 થી 36, 41 થી 46, પણ ખાસ અલ્પવિરામ વચ્ચે કરવું, રાઈટ? આ છે ને આને નિદર્શ અવકાશ કહેવાય. શું કહેવાય આને? નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ એટલે યુ. શું કહેવાશે? યુ. યુ એટલે શું? તો કે શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહેવાય, રાઈટ? તો આપણે 36 પરિણામ લખી નાખ્યા. આપણું કામ અહીંયા જ પૂરું થઈ ગયું ને માની લ્યો. આગળનો દાખલો એ વાંચ્યા પહેલા જો આ લખી નાખો ને તો તમારું અડધું કામ પૂરું થઈ જાય, બરાબર? હવે આપણે શું કરવાનું છે? તો કે બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક થાય. મેં તમને આગળ સમજાવી દીધું. અથવા આવે એના ઉપર બોક્સ કરી દો, એકદમ સહેલું થઈ જશે, બરાબર ને? તો અથવા આવશે એના ઉપર શું કરી દેશું આપણે? તો કે અથવા આવે એના ઉપર બોક્સ કરી અને ત્યાં શું લખી નાખવાનું? તો કે યુ. હવે તમે જ કહો, આગળની સંખ્યાને શું કહેવું? ઘટના. અને પાછળની જે સંખ્યા છે એને શું કહેવાય? જો તમારે એને જોવું હોય ને તો આગળના વિડીયો જોઈ લેજો,
એટલે તમને ખબર પડી જશે કે આને કંઈક મેડમે આવું કંઈક સિમ્બોલ આપ્યું હતું અને આવું કંઈક લખાયું હતું, બરાબર ને? તો ચાલો હું તમને કહું છું, તમે ક્લિયર કરી લેજો કે આવું જ તમે વિચાર્યું હતું ને, બરાબર? તો અહીંયા શું કહેવાનું? એ, રાઈટ? અને એના પછીની જે સંખ્યા હોય કે પછીની વાત હોય એને બી કહેવાનું. ઇન શોર્ટ એટલું યાદ રાખો, અથવા હોય એને એ કયો અથવાની પહેલા, અથવા હોય એના પછી બી કહી દેવાનું, રાઈટ? અને અથવા આવે તો કયો નિયમ યાદ આવશે? તો કે સંભાવનાના સરવાળાનો નિયમ, રાઈટ? હવે જો, હવે ઘટના એ થી ચાલુ કરવાની, રાઈટ? આપણે અથવા આવે એટલે ફરજિયાત ઘટના દર્શાવવી પડે, એ બી અને એ છેદગણ બી. તો ઘણાને એવો પ્રશ્ન થાય, મેડમ ડાયરેક્ટ કરી નાખી તો ન ચાલે? ના, આપણે 12મા ધોરણમાં છે ને ઈ કન્ડિશન એપ્લાય કરવી જ પડે જે આવશે, રાઈટ? હજી તો સંભાવનાના ગુણાકારનો નિયમ આવે, શરતી સંભાવના આવશે, તો જે નિયમ લાગુ પડે ને આપણે અક્ષર ઉપરથી ફરજિયાત ફોલો કરવા પડશે, બરાબર? કારણ કે આપણે આ જે દાખલો પૂછાય છે એ કેટલા માર્કનો પૂછાય છે બોર્ડમાં? 3 માર્ક્સનો. અને એમાંય ખાસ કરીને આવા પાસાના પત્તાના દાખલા ખૂબ જ આઈએમપી રીતે, બરાબર ને? તો ચાલો હવે આપણે સાથે સોલ્વ કરી, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એટલે ખાસ છેક સુધી તમારે જોવાનો છે આ વિડીયો, જેથી કરીને તમને ચૂટકીમાં તમને આવડી જાય, બરાબર ને? ચાલો હવે શું કરશું આપણે? બંને પાસા પર મળતા અંકનો ગુણાકાર, બંને પાસા પર મળતા અંકનો ગુણાકાર બેનો ગુણક હોય એનો સરવાળો કરવાનો છે. અને શેનો ગુણક હોય? તો કે બેનો ગુણક હોય. એટલે તમારે બેનો ઘડિયો ખાસ યાદ રાખવો પડે. બેનો ગુણક એટલે તમને ક્લિયર જ હોવું જોઈએ, બરાબર? એક શબ્દ યાદ રાખો, ગુણક એટલે ગુણાકાર ને ગુણાકાર એટલે ઘડિયો. બેનો ઘડિયો આવડી જાય એટલે દાખલો થઈ જાય પૂરો. જો હવે બેની વાત આવે તો બેના ઘડિયામાં શું આવી શકે? તો બેના ઘડિયામાં 2, 2 2 4, 2 તેરી 6, 2 4 8, 2 પંચા 10 અને 2 6 12. ઘણાને એવું થાય કે મેડમ હજી તો 14 આવે. 14 તો આવે, પણ આપણા પાસાનો સરવાળો છેલ્લે 12 સુધી જોઈ અને ત્યાં 12 સુધી જ લખવાનું હોય, એટલે આપણે આગળ જવાનું થાય નહીં. હવે શું આવશે? 3. તો 3 નો ગુણક એટલે શું આવશે? 3 3 દુ 6, 3 3 9, 3 ચોક 12. 12 સુધીનું લખી નાખવાનું. આ સાઈડમાં તમારે આ કન્સેપ્ટ થઈ જાય એટલે 2 અને 3 નો ગુણક હોય તો એ તમારે અહીં નીચે લખી નાખવાનું. ક્લિયર? હવે આપણે 2 ના ગુણકની વાત છે, તો જેનો સરવાળો 2 4 6 8 10 12 થાય એને જ જોવાનો, રાઈટ? હવે જો આ 1 ને 1 કેટલા થશે? 2. હા, તો 2 થાય છે તો એ નીચે આપણે અંડરલાઈન કરશું, રાઈટ? એટલે તમને ઇઝીલી ખબર પડી જશે. હવે 1 ને 2 તો 3 થાય છે? નહીં, આપણે 3 ની અત્યારે નથી લેવાની, આપણે કેટલાની લેવાની છે? 2 ની, રાઈટ? તો આપણે ખાલી 2 નું હોય ને એ જ લેવાનું. 1 ને 3 તો કે 4, 1 ને 4 5 થશે? નહીં થાય. અહીંયા 6. એટલે આનો મિનિંગ કેવો થયો? એક બેકી સંખ્યા હોય ને એટલે એક છોડીને એક આવે, એ તો તમને બધાને ખબર જ છે. એકી સંખ્યા પછી બેકી સંખ્યા, એકી સંખ્યા બેકી સંખ્યા, આમાંય સેમ એવું જ થશે, એક છોડી એક લેવાનું. હવે જો અહીંયા તમે જોશો તો 2 2 4, તો અહીંયા પાછા કેટલા આવશે? 2 4 2 6, રાઈટ? તમારે સરવાળો કરી લેવાનો. 3 3 6, 3 5 8, અહીંયા આવશે 4 2, અહીંયા આવશે 4 4, અહીંયા આવશે 4 6, અહીંયા કેટલા આવશે? 5 1 5 3 5 5, 6 2 6 4 6 6. હવે મેં આ કઈ રીતે અંડરલાઈન કરી નાખી તમને નવાઈ લાગશે. જો કોઈ પણનો સરવાળો કે ને એટલે આમ સીધો લીટો જો ક્રોસમાં આખી લાઈન આવી જશે છે. આ ક્રોસમાં લાઈન આવે ને એટલે આપણો સરવાળો થઈ ગયો, રાઈટ? હવે ગણી લ્યો કેટલા પરિણામ થયા. આ ખાસ અંડરલાઈન કરવા આપણે અહીંયા લખવાની જરૂર નથી, ખાલી અંડરલાઈન કર્યા છે એ ગણી લ્યો ભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 પરિણામ થયા. તો હવે અહીંયા તમારે કેટલા લખવાના? તો કે m બરાબર 18. તો સૂત્ર કયું આવશે? P of A બરાબર m ના છેદમાં n બરાબર 18. અને આની પહેલાં મેં તમને કીધું હતું કે આપણે છેદ છે ને અત્યારે ઉડાડવાના નહીં, લાસ્ટમાં ઉડાડવાના, કારણ કે આપણે સંભાવનાના સરવાળાનો નિયમ ઉપયોગ કરવાનો છે એટલા માટે, રાઈટ? હવે ઘટના કઈ લેવાની? તો કે ભાઈ અથવા પછી આવ્યું એટલે ઘટના બી લેવાની થશે. હવે જેવું તમે 2માં કર્યું એવું તમારે જાતે 3માં કરવાનું છે. વિચારી લ્યો શું કરશું એ, બરાબર ને? 3 3 દુ 6, 3 3 9, 3 ચોક 12 મેં તમને એડવાન્સમાં કહી દીધું છે, રાઈટ?
હવે તમે પરિણામ વિચારી લ્યો અને પછી હું કરાવું ને ત્યારે ચેક કરી લેજો કે આપણે જે ગણતરી કરી સાચી આવી કે ખોટી થઈ, રાઈટ? તો તમને ખબર પડી જશે કે આપણને દાખલો હવે આવડવા માંડ્યો છે, રાઈટ? હવે આપણે ઘટના બી લખશું. ઘટના બી બરાબર શું આવશે? તો કે બંને પાસા પર મળતા અંકનો સરવાળો. પેલા સરવાળો કરવાનો અને એ કેટલો થવો જોઈએ? તો કે સરવાળો 3નો ગુણક થવો જોઈએ. એટલે કે 3નો ગુણક હોય. એટલે 3નો ગુણક હોય એ તમારે ધ્યાનમાં રાખશું, રાઈટ? હવે આમાં છે ને અંડરલાઈન તો રાખવાની જ છે. હવે તમારે શું કરવાનું? 3નો ગુણક છે 3, 6, 9. તો આ 1 અને 2 કેટલા થશે? 3, રાઈટ? બીજું આનો સરવાળો 4 નો આવે, 5 નો આવે, 6 હા 6 આવે. હવે 2 ને 1 3 આવશે, બરાબર? 2 ને 2 4 નહીં આવે, 5 નહીં આવે. અને આને છે ને યાદ ન રાખતા, એકદમ એમને બોલવા માંડો. જો આ 3 થી અને પછીનું લાઈનમાં જ આવે. 3, 4, 5, 6 હા રેડી. 7, 8 એક કરી લ્યો ને સરવાળો એટલે લાઈનમાં જ હોય. 5 આવ્યા તો 5, 6, 7, 8. 7 આવ્યા તો 7, 8, 9, 10, રાઈટ? તો હવે શું કરો? 3 ને 1 4 નો આવે ભાઈ. 3 ને 2 5 નો આવે. તો અહીંથી ગણી નાખો. આ કેટલા આવશે? 6, 7, 8, 9. હવે અહીંયા 4 ને 1 5 નહીં. એટલે અહીં કેટલા આવશે? 4 ને 2 6, 7, 8 અને 9. આ 9 આવશે. હવે અહીંયા 5 ને 1 6 હા આવશે. 6, 7, 8, 9 બરાબર. 10, 11 નો આવે. હવે અહીંયા 6 ને 1 7, 8 યસ 9 આવશે અને આ નહીં આવે. એટલે 6 ને 6 12. હવે મેં હમણાં તમને સમજાવ્યું, સરવાળો કીધો હશે ને ક્રોસમાં જ આવશે. જોઈ લ્યો, આ ક્રોસમાં એવી ફૂદડી, આ ફૂદડી ક્રોસમાં, અહીંયા આ ફૂદડી ક્રોસમાં અને અહીંયા છેલ્લે. હવે કાંઈ નહીં, તમે વિચાર્યું હતું ને હમણાં કે કેટલા પરિણામ થયા હતા? ચેક કરો, બરાબર? જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. કેટલા પરિણામ મળ્યા? 12. તમે ગણતરી કરી એમાં પણ 12 જ પરિણામ આવ્યા હશે, રાઈટ ને? ચાલો તો લખી નાખો. એમ બરાબર 12 પરિણામ. તો શું આવશે? પી ઓફ બી બરાબર એમના છેદમાં એન બરાબર 12/36. હવે ઘણા પરિણામ એવા છે કે જેમાં અંડરલાઈન છે અને સ્ટાર છે, બરાબર? એટલે તમારે એને શું ગણી લેવું કે જેનો સમાવેશ બેયમાં થયો હોય ને, એટલે 2નોય ગુણક હોય અને 3નોય ગુણક હોય. એટલે આનો મિનિંગ જો, બેયમાં કયું કોમન આવ્યું? આમાંય 6 કોમન, આમાંય 6 કોમન, આમાંય 12 કોમન, આમાંય 12 કોમન. એટલે જેનો સરવાળો 6 અને 12 થયો હશે એ બેયમાં આવ્યા હશે. એટલે એનો મિનિંગ થયો 2નોય ગુણક છે અને 3નોય ગુણક છે. તો એને શું કહેશું આપણે? એ છેદગણ બી, રાઈટ? તો ચાલો હવે આપણે અહીંયા એ છેદગણ બી શોધવાનું થશે. આપણે 2 ઘટના શોધી લીધી છે. હવે આપણે એ છેદગણ બી શોધવાનું છે. એ છેદગણ બી ઘટના જ્યારે શોધો ને ભાઈ ત્યારે આગળ પી લખાય. જ્યાં સુધી આપણે કન્ડિશન લખતા હોય ને એની આગળ પી લખાય નહીં. એટલે ઘણી વાર વિદ્યાર્થી અગાઉથી લખી નાખે ભાઈ પ્રોબેબિલિટી એટલે સંભાવના. તમે સંભાવના શોધો પછી પી લખો આગળ. અત્યારે તમે એને કન્ડિશન સ્વરૂપે લખો છો તો ખાલી એમને એમ લખી નાખો કે એ છેદગણ બી બરાબર બંને પાસા પર મળતા અંકનો સરવાળો. ભાઈ અહીંયા છેદગણ એટલે શું? આગળ મેં તમને કીધું છો. એટલે હવે તો તમને ખબર પડી જ જવી જોઈએ કે હવે મેડમ શું લખશે અહીંયા. અથવાની જગ્યાએ અને લખી નાખો. પહેલા 2 અને 3 બંનેનો ગુણક હોય, બંનેનો ગુણક હોય. અને એક વસ્તુ યાદ રાખજો બાળકો, બંને અને બંને લખવામાં ધ્યાન રાખજો. બંને એટલે 2 અને બંને એટલે એ થશે, રાઈટ? એટલે બંનેની જગ્યાએ બંને નો લખાઈ જાય, બંનેની જગ્યાએ બંને નો લખાઈ જાય, બલ્લે બલ્લે નો થઈ જાય. ધ્યાન રાખજો, આમાં બલ્લે બલ્લે થઈ જાય ઘણાયનું, બરાબર ને? એટલે બંને અને બલ્લેમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો બંનેની ગુણક હોય, રાઈટ? તો બંનેની ગુણક હોય એવા કેટલા છે ભાઈ? તો જેમાં ભાઈ અંડરલાઈન હોય અને ફૂદડી મેડમે કરી છે એ બધાય આવી જાય. તો મને કેટલા દેખાય છે? જો આ 1,
આ 2 આ 3 સર્કલ કરી દો હજી એમાં એટલે ઈ વધારે ક્લિયર થાય 1 2 3 4 5 અને અહીંયા 6 બાકી એક એવું નથી કે જેમાં બે વસ્તુ સાથે હોય બરાબર અને આનો સરવાળો તમે ચેક કરશો ને એટલે 6 અને 12 જ થતો હશે જોઈ લ્યો 6 અને 12 રાઈટ તો કેટલા પરિણામ મળ્યા 1 2 3 4 5 અને 6 એટલે કેટલા આવશે m બરાબર 6/36 હવે કયો નિયમ લાગુ પડશે તો કે સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર એટલે સંભાવનાનો સરવાળાનો નિયમ કયો છે એકવાર મોઢે બોલી જજો હું લખું એ પહેલા હો ને એટલે તમને ખબર પડી જાય કે આપણે આગલા સેશનનું કમ્પ્લીટ કર્યું હતું એ પરફેક્ટ થયું છે કે નથી થયું રાઈટ તો પી ઓફ એ યોગગણ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદગણ બી આનો મિનિંગ એમ થાય છે એમાં ને બીમાં બેમાં બે વાર ગણાઈ ગયું હોય ને એમાંથી એકવાર ભાઈ બાદ કરી નાખવાનું એટલે આ લોકો એ છેદગણ બી શોધાવે છે રાઈટ તો અહીંયા કેટલા પરિણામ આવ્યા હતા 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 એટલે પી ઓફ એ હતું 18/36 રાઈટ પી ઓફ બી કેટલા હતા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો એ કેટલા હતા તો કે 12/36 અને ઓલા કેટલા મળ્યા આપણને તો કે આ 6 પરિણામ છે ઉપર પણ લખેલા છે તો કે 6/36 હવે 12 18 ને 12 એટલે 30 થશે 30 માંથી 6 બાદ કરો એટલે 24 એકદમ ઈઝી છેદ સરખા છે લસા નો લેવાનો હોય રાઈટ એટલે 36 કોમન લખી નાખો 18 પ્લસ 12 માઇનસ 6 18 12 30 30 માંથી 6 24 અને 24 છેદમાં 36 હવે વિચારી લેવાનું કે કયા ઘડિયામાં આવશે 12 ઘડિયામાં રાઈટ તો અહીંયા કઈ આવશે 12 દુ 24 12 તેરી 36 કોમન આવ્યા 12 ઉડી જશે એટલે જવાબ આવશે 2/3 શું કે બાળકો સમજાઈ ગયું ને કેવું લાગતું હતું પહેલા આપણે જોતા એવું લાગતું હતું કે આ બહુ અઘરું છે રાઈટ અને આજે એવું લાગે છે ને કે હવે આપણે આ સરવાળાનો નિયમ પૂછાય બોર્ડમાં એટલે 3 માર્ક આપણા પાકા અને આ બહુ અગત્યનો દાખલો છે ભાઈ 3 માર્કમાં હશે ને હશે જ આવું એકાદો અથવા વાળો કન્ડિશન હોય જ છે એટલે એ 100% કરી જ નાખવાની રાઈટ ચાલો હવે એના પછીનો દાખલો કરવાનો છે આપણે બહુ ઇઝી છે તમને જાતે આવડી જાય તો ટ્રાય કરો બરાબર બાકી આપણે સોલ્વ તો કરવાનો જ છે બરાબર ચાલો આમાં તો ભાઈ બધું રેડીમેડ જ આપી દીધું કાંઈ માથાકૂટ કરવાની જ નથી પહેલી વસ્તુ આખે આખો વાંચી લ્યો કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટેકાના ભાવ વધે તેની સંભાવના એટલે આપણને બટેકાના ભાવની સંભાવના કીધી છે એના પછી એમ કીધું છે ડુંગળીના ભાવ વધે તેની સંભાવના એટલે ડુંગળીના ભાવ વધે એની સંભાવના પછી બટેકા અને ડુંગળી બંનેના ભાવ વધે એની સંભાવના એની ગેસ શું કરાય આમાં ભાઈ આમાં કેટલી વસ્તુ આપી છે તો કે 2 વસ્તુ આપી છે કઈ વસ્તુ છે તો કે એક તો બટેકા અને એક તો ડુંગળી ઓકે 2 અલગ અલગ કહેવાય ને કે 2 સેમ કહેવાય નો કહેવાય ને તો બટેકાને આપણે શું કહેશું ઘટના એ અને ડુંગળીને શું કહેશું આપણે ઘટના બી તો પહેલા છે ને તમારે આ પ્રશ્નમાં જ તમારે સમજી અને બટેકાને ઘટના એ કહેશું એના પછી અહીંયા ડુંગળી છે એને ઘટના બી કહેશું હવે અહીંયા શું કરું બટેકા અને ડુંગળી એને ઘટના સી કહી દેવાની નો કહેવાય હો શું કામ નો કહેવાય ભાઈ બટેકાને તમે શું ધાર્યું છે એ ડુંગળીને શું ધાર્યું છે બી અને એટલે શું થાય છેદગા રાઈટ તો પછી ક્યાંથી સી કયો ઘણીવાર વિદ્યાર્થી શું કરે ખબર લાઈનમાં જે ઘટના આપી લખા જ નાખે એ ને બી ને સી ને ડી ને ઈ ને આબીસીડી થોડી લખવાની આપણે કે બધી ઘટના લખી નાખો એ ને બી ને સી ને પછી જેલા જવાબ આવે મારી મચકોડીને સરવાળો કરી નાખે ને દાખલો પૂરો કરી નાખે ભાઈ એવું કરવાનું હોય તો અહીંયા શું કામ બરાબર અને હવે એક નિયમ યાદ રાખો ઓછામાં ઓછું આવ્યું એટલે સંભાવના અને સરવાળાનો નિયમ જ આવે એમાં કોઈ પણ જાતે કોઈ ફેરફાર જ ન થાય એટલે ઓછામાં ઓછામાં બોક્સ કરી નાખો અને ન્યાય યોગદાન કરી નાખો આ તો દાખલો બહુ સહેલો બધું આપી દીધું લખવા માંડો હવે જો ખાસ લખજો
કે ઘટના એ બરાબર, દાખલો તો 1 મિનિટમાં ખબર પડી જાય કે ભાઈ 0.9 આન્સર આવશે. લખી તો નથી નખાતો ને આપણે, બરાબર? તો દર્શાવી ચાલો. બટેકાના ભાવ વધે, બટાકાના ભાવ વધે તેની સંભાવના. હવે તેની સંભાવના પછી તમારે નીચે નોટ કરી નાખવી કે P ઓફ A બરાબર કેટલા થશે? 0.8 આપી જ દીધા. આગલો દાખલો કેવો હતો? આપણે સંભાવના ગોતવાની કે કેટલા પરિણામ આવશે. આવો દાખલો તો બહુ સારો, સંભાવના આપી દીધી, દાખલો લખી નાખવાનું, સૂત્ર મૂકી દો, દાખલો પૂરો, બરાબર? અને આવા દાખલાના 3 માર્ક પાછા, અને આ 3 માર્ક જવા ન દેવાય. તો ખબર જ છે ને કે આટલું ઇઝી હોય અને 3 માર્ક્સ આપણે લઈ જ લેવાના હોય, રાઈટ? હવે લખો ડુંગળીના ભાવ વધે, અને સાથે મારી સાથે દાખલો ગણજો અને જવાબ મને પહેલા કરી દેજો. મારો દાખલો ફિનિશ થાય છે પહેલા કે તમારો, એ પણ ખાસ જોઈ લેજો. તો સંભાવના P ઓફ B બરાબર એ આપેલી છે, ડુંગળીના ભાવની સંભાવના છે 0.7. અને હવે બંનેની વાત છે તો લખવાનું A/B બરાબર બટેકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના. હવે એને શું કહેવાય? તો કે P ઓફ A/B બરાબર કેટલા આપેલા છે? તો કે અહીંયા આપેલા છે 0.6, તો અહીંયા લખવાના 0.6. હવે એકદમ સહેલું, સંભાવનાના સરવાળાના નિયમ મુજબ, બરાબર? તો સંભાવનાનો સરવાળાનો નિયમ શું કહેવાય? કયો છે? બધાને યાદ જ છે ને કે ભૂલાઈ ગયો? હજી હમણાં જ આપણે કર્યું છે. P ઓફ A યોગગણ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C, બરાબર ને? નો કહેવાય ભાઈ, P ઓફ C નો કહેવાય, P ઓફ A/B કહેવાશે. P ઓફ A કેટલા છે? તો કે 0.8, P ઓફ B કેટલા છે? 0.7, અને A/B કેટલા છે? તો કે 0.6. તો 0.8 પ્લસ 0.7 માઇનસ 0.6 એટલે જવાબ આવશે 0.9. શું કે બાળકો, એકદમ ઇઝી લાગ્યું ને વિદ્યાર્થી મિત્રો? કે અઘરો લાગે છે? એકદમ સહેલો, બરાબર ને? તો આ છે સંભાવનાના સરવાળાનો નિયમ, અને એકદમ સહેલો દાખલો હતો, બરાબર છે? હવે એના પછીનો દાખલામાં સેમ ટુ સેમ એ જ પ્રેક્ટિસ પાછી કરવાની છે. તો હવે મને એવું લાગે છે હોમવર્કમાં આપી દઉં કે કરાવ્યું? ચાલો ને કરાવી જ દઈએ, બરાબર? એક દાખલો બાકી શું કામ રાખવો જોઈએ? કે જે વિદ્યાર્થી મિત્રોને, અને કદાચ તમને આવડી જાય ને તો તમારા માટે એ બહુ સારી બાબત કહેવાશે. અને મને કમેન્ટમાં લખજો પાછા કે મેડમ એ દાખલો છે ને જાતે તમારી પહેલાં કમ્પ્લીટ કરી નાખ્યો તો, એટલે મને એવું થશે કે મારા વિદ્યાર્થી મારા કરતાં હોશિયાર થઈ ગયા છે ભાઈ, બરાબર ને? ચાલો હવે એક દાખલાને બાકી નથી રાખતા, આપણે સોલ્વ કરીએ જ દઈએ મસ્ત રીતે. અને તમે જ હવે જવાબ દેજો આમાં, સાથે સાથે કમેન્ટ આપજો કે જેથી કરીને અમને મજા આવે, રાઈટ? તમને જોતા ખ્યાલ આવી ગયો હશે કયો નિયમ છે. જો કે આપણો ટોપિક છે એટલે ખ્યાલ આવી જશે. જો એક પુલનો નાશ કરવા માટે 2 વિમાનમાંથી બોમ્બ ફેંકાય છે, બરાબર ને? વિમાન કેટલા છે? 2. 2 વિમાન બોમ્બ ફેંકવા, તોડી જ નાખવું, ભૂકા જ કરી નાખવાનો નિયમ રાખ્યો લાગે, બરાબર ને? અને આ દાખલો બહુ મજા આવશે. અમુક દાખલામાં આપણે પીઝા અને પુલનો નાશ કરવાનો, આવું તો આપણને બહુ ગમે, એટલે દાખલામાં હવે બધી એવી જ મજા લેવાની છે, બરાબર ને? ચાલો હવે પહેલા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે. એટલે અહીંયા પહેલા વિમાનની વાત કરી એટલે આપણે એને એ કહી દઈશું એવું લાગે છે, બરાબર ને? હવે વાત આવશે કે બીજા વિમાનમાંથી ફેંકાયેલો એક વિમાન હતું, એને બોમ્બ ફેંકો, એની સંભાવના થઈ 0.7, બરાબર? સોરી 0.9, રાઈટ? એટલે એનો મિનિંગ એમ થયું કે 0.1% છે એ બોમ્બ નહીં ફેંકી શકે, રાઈટ? એટલે હવે તમારે શું કરવાનું છે કે હવે બીજું જોવો કે બીજા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે. એટલે અહીંયા શું આવશે? બીજા વિમાનની વાત આવી, તો બીજા વિમાન માટે શું આવશે? ઘટના B. હવે વાત કરવાની છે શું? તો વાત એ કરવાની છે બંને વિમાન આવ્યા, બંને એટલે 2 સાથે. એકને આપણે એ કીધા,
એકને આપણે બી કીધા, હવે બે સાથે આવ્યા તો એને શું કહેવાય? સી કહેવાય? નો કહેવાય. તો શું કહેશું આપણે? બંને વિમાન શબ્દ આવે એટલે એ છેદગણ બી, બરાબર. એને કીધું, એની સંભાવના આપણને આપી દીધી 0.63. જો એક પણ બોમ્બ પુલ પર પડે ને તો પુલનો નાશ થાય છે. તમે મને બતાવો, આમાં અથવાનો શબ્દ નથી, રાઈટ? ઓછામાં ઓછું નથી, કાં તો એવું નથી. તો મારે કરવું શું? ભાઈ કાંઈ ન આવડે તો કાંઈ નહીં, આ ઘટના તો લખો, 1 માર્ક તો આવે ને, બરાબર ને? ધીમે ધીમે જેમ આગળ વધી એમ આપણે દાખલો થતો જાય, બરાબર. તો ભાઈ આપણે એક ઘટના લખી તો નાખી એટલે 1 માર્ક તો આવી જાય. ભાઈ આટલી તો ખબર પડી ગઈ, તો પહેલાં કરો. તો ચાલો પહેલાં આપણે એ લખી નાખી, એ તો બહુ ઇઝી જ છે, રાઈટ? તો ઘટના એ બરાબર, આમાંય તમારે વિચારવાનું કાંઈ નથી. આ જે લીટી લખીને જ બેઠે બેઠી લખી નાખવાની કે પહેલા વિમાનમાંથી, એટલે પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે. આવો દાખલો આવે તો બહુ સારું કહેવાય. 3 માંથી 3 મારે તો પૂરા જ આવે. તમારે આવે કે ન આવે? આવે ને? તો સારું કહેવાય. લ્યો, સાચું નિશાન લે તેની સંભાવના. ખાલી વાક્ય આપ્યું છે, એને લખવાનું છે, એને ઓળખવાનું છે. તો P ઓફ A બરાબર 0.9. હવે એ જ વસ્તુ તમારે ઘટના બી કહેવાની છે. એટલે અહીંયા એમ લખી નાખવાનું, બીજા વિમાનમાંથી, ઉપરનું કોપી જ કરી નાખો, બીજા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના, રાઈટ? હવે સંભાવના એટલે P ઓફ બી, એટલે આપણી પાસે P ઓફ બી રેડી છે. શું આપ્યો છે? P ઓફ બી બરાબર 0.7. અને હજી આપણને ખબર જ છે, એ છેદગણ બીની વાત છે. બંને વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના. સંભાવના કે ને એટલે તમારે એક વસ્તુ યાદ રાખી લેવી કે આમાં કંઈ સંભાવના ગોતવાની જરૂર નથી, કારણ કે આપણને એક વસ્તુની સંભાવના તમને આપી જ દીધી છે. આ સંભાવના કે ને એટલે પ્રોબેબિલિટી તમને આપી જ દીધી છે, એટલે એ ગોતવાની જરૂર નથી, બરાબર. અને સંભાવના શબ્દનો આપ્યો પરિણામ આપ્યા હોય તો તમારે સંભાવના ગોતવી પડે, જેમ આપણે આગલા દાખલામાં ગોઈતી, 36 પરિણામમાં ગોઈતી ઈ, રાઈટ? તો આનો જવાબ છે 0.63. હવે જો સમજો, એને શું કીધું? પુલનો ભાઈ નાશ કરવાનો છે. પુલનો નાશ થાય ને એની સંભાવના, એક પણ બોમ્બ પુલ પર પડે ને તો પુલનો નાશ થાય. ભાઈ આ વિમાન એક છે, આ વિમાન બીજું છે, એક ફેંકે તોય નાશ થાય, બરાબર ને? પુલનો તો નાશ થવાનો હોય. બીજા વિમાનમાંથી ફેંકાય તોય નાશ થાય. ઘણા એમ કે મેડમ એ તો 2 ફેંકે તોય નાશ ન, હા થાય જ ને. તો તમારો મિનિંગ શું થયો? પહેલા વિમાનમાંથી ફેંકાણો તોય નાશ થયું, અથવા બીજા વિમાન ખાલી એકલું ફેંકશે તોય નાશ થાય. અને કે 2 વિમાન આરે જતા હોય ને 2 ફેંકે તોય નાશ થયું, એવું બની શકે. એટલે આપણા મગજથી વિચારવાનું છે. આમાં કઈ કન્ડિશન આવશે? તો કે અથવાની કન્ડિશન આવશે. તો લખી નાખવાનું A યોગ બી બરાબર પુલનો નાશ થાય તેની સંભાવના, રાઈટ? અને જો યાદ ન રહે ને તો હું જે બોલી ને અહીંયા તમારે જાતે નોટ કરી લેવાની હો ને બાળકો, કે અત્યારે તમારે નોટ અને પેન સાથે રાખવાની કે મેડમ બોલ્યા છે, આ યાદ ન રહે કાંઈ, પુલનો નાશ થયો તો, બરાબર? એટલે તમારે અહીંયા એવું હોય ને તો બાજુમાં લખાય કે એક વિમાનમાંથી થાય, અથવા બીજા વિમાનમાંથી થાય, અથવા બંને વિમાનમાંથી નાશ થાય. તો આ ખાસ તમે નોટ કરી લેજો તમારી બુકમાં, એટલે તમને ઇઝી પડી જાય. પુલનો નાશ થાય તેની સંભાવના, રાઈટ? એટલે હવે સૂત્ર મૂકી દો, સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર એવું ખાસ લખવું. એટલે P ઓફ A પ્લસ P ઓફ બી માઇનસ P ઓફ A છેદગણ બી. તો P ઓફ A કેટલા છે? તો કે P ઓફ A છે 0.9. અહીંયા કેટલા આવશે ભાઈ? 0.7. અને અહીંયા કેટલા આવશે? 0.63. એટલે 0.9 પ્લસ 0.7 અને 0.63, એટલે જવાબ આવશે 0.97. તો આ જે છે એ સંભાવના છે, બરાબર? તો એકદમ ક્લિયર થઈ ગઈ છે કે આ સંભાવનાના સરવાળાના નિયમ તમને બધાને ક્લિયર થઈ ગયા કે એમાં શું આવશે.
કમેન્ટ બોક્સમાં જણાવજો કે સંભાવનાના સરવાળાનો નિયમ છે તો એમાં શું આવશે, રાઈટ? એટલે એ મને ખાસ કમેન્ટ બોક્સમાં હવે આખો સેશન તમે કમ્પ્લીટલી જોયો હશે તો અવારનવાર રિપીટ કરેલું છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને અમે નવા વિડીયો તમારી સાથે શેર કરી શકીએ. થેન્ક યુ.